હિપેટાઇટિસ એ એક સામાન્ય બીમારી છે, પરંતુ જો ડોક્ટરની સલાહ લેવામાં ન આવે તો ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે. આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે આવો જાણીએ આ બીમારી વિશે ઇન ટાઈમ ન્યૂઝના સ્પેશિયલ અહેવાલમાં. શહેરમાં અવારનવાર ખાણીપીણી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતા પાણીમાં અનેક ભેળસેળની ઘટના બનતી હોય છે. ત્યારે પાણીજન્ય સામાન્ય રોગ એટલે હિપેટાઇટિસ. આવો જાણીએ સિવિલ હોસ્પિટલના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર ચારુલ પુરાણી પાસેથી હિપેટાઇટિસ વિશે. હિપેટાઇટિસ રોગમાં લીવર ઉપર સોજો આવે છે. એના લીધે શરીરમાં કમળો દેખા દે છે, એટલે શરીરનું જે પીળાશપણું જે છે તે થાય છે. પેશન્ટને એટલે દર્દીને ઉલટીઓ વારંવાર થવી, શરૂઆતના ગાળામાં તાવ આવવો, પેશાબ પીળાશ પડતો આવવો, આંખોમાં પીળાશ દેખાવી, તે બધા તેના સામાન્ય લક્ષણો છે. મોટાઓમાં એટલે જે પુખ્ત વયના દર્દીઓ હોય છે તેમાં ક્લાસિકલ એના ફેઝિસ હોય છે. શરૂઆતના સમયમાં એ લોકોને તાવ અને ઉલટીને એવું થાય, પેટમાં દુખાવો થાય, ખોરાક પ્રત્યે અરુચિ જાગે, અને એના પછી એ લોકોને કમળો દેખા દે છે, તે સેકન્ડ સ્ટેજ છે. અને પછી એનું રિઝોલ્યુશન થાય છે. બાળકોમાં આવા કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ નથી હોતા. બાળકોમાં ઘણું ઓવરલેપ જોવા મળતું હોય છે. એટલે ઘણી વખત બાળકને તાવ, ઉલટી, પેટમાં દુખાવો અને પીળાશપણું એ બધું એક સાથે બી જોવા મળતું હોય છે. ઘણી વખત મોટા બાળકોમાં પુખ્ત વયના દર્દી જેવા લક્ષણો પણ જોઈ શકાય છે. રેની સિઝનનો જે સમયગાળો હોય છે, જૂન, જુલાઈથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એ 4 મહિનામાં અમારે ત્યાં ઘણી વખત દર્દીઓનો એકદમથી રોગમાં વધારો જોવા મળે છે. સમરમાં લોકો પીણા અને ઠંડા પીણાને તરફ જે મારો કરે છે ગરમીના લીધે, તો આ જે મેં કહ્યું એમ ખોરાક અને ઠંડા પીણાને એના પ્રદૂષિત ખોરાક અને પાણીથી ફેલાતો રોગ હોવાથી સમર, એન્ડ ઓફ સમર અને રેની સિઝનની શરૂઆતમાં એનો વધારે જોવા મળતો રોગ છે. હિપેટાઇટિસ એટલે સામાન્ય બીમારી, પરંતુ જો તેનું યોગ્ય નિદાન ન લેવામાં આવે તો ચોક્કસ જીવલેણ થઈ શકે છે. ત્યારે હિપેટાઇટિસ એટલે ઝેરી કમળો જે અશુદ્ધ લોહી ચડાવવાથી, સગર્ભા માતાથી નવજાત બાળકમાં અશુદ્ધ પાણી પીવાથી, અયોગ્ય રીતે રાંધેલ બહારનું ભોજન જમવાથી મુખ્યત્વે રીતે થવાનો સંભવ રહેતો હોય છે. ફરી વખત ડોક્ટર ચારુલ પુરાણી સિવિલ હોસ્પિટલના મદદનીશ પ્રાધ્યાપક પાસેથી સંપૂર્ણ હિપેટાઇટિસ નાબૂદી અને આ બીમારી સામે રક્ષણની તમામ માહિતી આજના વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે જાણીશું. ટ્રાન્સમિટેડ, સિરોલોજિકલ ટ્રાન્સમિટેડ રોગ હોવાથી જેને પણ લોહી ટ્રાન્સમિશન, બ્લડ ટ્રાન્સમિશનની જરૂર પડે, તે લોકોએ સરકાર પ્રમાણિત બ્લડ બેંકમાં, જ્યાં હિપેટાઇટિસ બી ચેક થઈ અને પછી બ્લડ આપવામાં આવે છે. હિપેટાઇટિસ બી અને સી પણ બ્લડથી ફેલાતો હિપેટાઇટિસ છે. તો એ બેના વાયરસને ચેક કરી અને પછી સરકાર પ્રમાણિત બ્લડ બેંકમાં બ્લડ ચડાવવામાં આવે છે, તો એ પણ નિવારી શકાય. એટલે કોઈ બી અનધિકૃત બ્લડ બેંકમાં કે જ્યાં આ ડોનર્સના બ્લડ ચેક નથી થતા, ત્યાંથી લોકો બ્લડ લેવાનું અવોઇડ કરી શકે છે. એ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર છે. સોસાયટી લેવલ પર આપણે ચોખ્ખાઈ, જે સ્વચ્છતા અભિયાન આપણે હાથ ધર્યું છે, તો એ બી એક અગત્યનો ભાગ ભજવે છે. ગંદા નાળા અને જો પાણી પીવાના પાણી સાથે મિક્સચર થઈ જતું હોય લીકેજ સાથે, તો તેના લીધે ખરાબી થઈ શકે પ્રદૂષિત પાણીને એની. તો એ આપણે એક સોસાયટી અને કોમ્યુનિટી લેવલ ઉપર આપણે કરી શકીએ છીએ.